રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે. એમાં દક્ષિણ ભારતમાં એ દંડકારણ્ય વનમાં પ્રવેશ કરે છે. તો એ દંડકારણ્યની કથા આપણે લઈ લીધી કે કેવી રીતે શ્રાપ લાગે છે, કેવી રીતે રણ બને છે, અને અગસ્ત્ય ઋષિના પગલાથી પાછું એ હરુભરું બની જાય છે. એ કથા આપણે લઈ લીધી છે. એટલે દંડકારણ્યમાં થાતા થાતા ચૈતન્ય મહાપ્રભુ જીજુરી નામના નગરમાં પહોંચ્યા. જીજુરી. હવે એ જીજુરી ગામની અંદર ખાંડવા દેવનું એક મંદિર હતું. ખાંડવા દેવ. હવે એ ખાંડવા દેવમાં એવો નિયમ હતો કે કોઈ કન્યાના લગ્ન ન થાય, કોઈ કારણસર કોઈ કન્યાના લગ્ન ન થયા હોય તો ખાંડવા દેવ મંદિરમાં જે મૂર્તિ છે એ મૂર્તિ હારે એના લગ્ન કરી દેવામાં આવતા. એવી ત્યાં પ્રથા હતી. એટલે ઈ ગામની અંદર પા ભાગની લડકી છોકરીઓ મતલબ કુંવારી હતી અને મૂર્તિ હારે એના લગ્ન થયેલા હતા. તો એને દેવદાસી કહેવામાં આવતી. દેવદાસી. આ દેવદાસી નું કામ શું હોય? પછી ભગવાન સામે શ્રૃંગાર કરીને નાચવાનું કામ હોય આ દેવદાસીઓનું. એટલે આ રિવાજ તો ઉત્તમ હતો, પણ એ રિવાજ ને આગળ જતા મહાપ્રભુ વખતમાં બગાડી નાખ્યો હતો. મતલબ જેને પતિ ન મળ્યો હોય એ ભગવાનને પતિ માની લઈએ, દેવદાસી બની જાય એટલે દેવના દાસી બની જાય, અને પછી આખું જીવન ઠાકોરજીની યાદમાં પૂરું કરે, ઠાકોરજી સામે નાચી ગાઈને પૂરું કરે. એવું હતું. પણ હવે બનતું હતું એવું કે આ દેવદાસીઓ મંદિરમાં નાચતા નાચતા ધીરે 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 વ્યભિચારી બનતી ગઈ. વ્યભિચારી બનતી ગઈ અને પર પુરુષ હારે સંબંધ રાખતી ગઈ. કારણ કે લગ્ન તો થયા નહોતા એટલે ધીરે ધીરે પર પુરુષમાં એની આસક્તિ થઈ ગઈ. ભાઈ કૃષ્ણ હારે પ્રેમ નિભાવવો હેલો થોડો છે. ઘણા લોકો કૃષ્ણને પતિ માની લે છે, માનવા જ જોઈએ છે તો ખરા જ આપણા પરમ પતિ એમ, પણ એની હારે જિંદગીભર પ્રેમ નિભાવવો કઠિન છે. ત્યારે કોઈ સંકટ આવે, આ આવે ત્યારે આપણે બીજાનો આશરો આધાર ગોતીને વ્યભિચાર કરવા માંગતા હોઈએ છીએ. કૃષ્ણ હારે એકનિષ્ઠ નાતો નિભાવવો કઠિન તો છે, એટલો સરળ નથી. તો આ દેવદાસીઓ છે ને વ્યભિચારિણી બની જાતી. તો ચૈતન્ય મહાપ્રભુ તો પાપીઓની ખોજ જ કરતા કે કોણ મને પાપી મળે અને હું ઈ પાપીનો ઉદ્ધાર કરું. ચૈતન્ય મહાપ્રભુ તો ઈ જ ખોજમાં લાગેલા હતા. એટલે આ દેવદાસીઓને જોઈ એના ચરિત્ર ભ્રષ્ટ થઈ ગયા હતા. એ જોયું એટલે એને દયા આવી. દયા આવી ને એટલે એને ચૈતન્ય મહાપ્રભુએ મંદિરમાં પેલા તો કીર્તન કર્યું. નાચી નાચીને કીર્તન કર્યું. તો બધી દેવદાસી સ્ત્રીઓ, કોઈની 20 વર્ષ, કોઈની 22 વર્ષ, કોઈની 25 વર્ષ જ ઉંમર હતી એમ. એ બધી દેવદાસી સ્ત્રીઓ મંદિરની અંદર ભેગી થઈ ગઈ. મંદિરમાં ભેગી થઈ ગઈ ને એટલે ચૈતન્ય મહાપ્રભુ એને ઉપદેશ આપ્યો કે ભાઈ કૃષ્ણને પતિ માન્યો છે તો પછી વ્યભિચાર શા માટે કરો છો? અરે કૃષ્ણનું ધામ અનંત છે, એનું નામ અનંત છે, એના ધામનું સુખ અનંત છે. એવું સુખ છોડીને હાડકા ચામડાના પુરુષમાં ક્યાં તમે ફસાવ છો? ચૈતન્ય મહાપ્રભુ એને ઉપદેશ આપે સ્ત્રીઓને. અને મહાપ્રભુ સાક્ષાત ભગવાનનો અવતાર હતા એટલે એની વાણીમાં એટલી તાકાત હતી કે એ વાણીના કારણે બધાના હૃદય પરિવર્તન થવા માંડ્યા. વાહ રે વાહ. બધાના હૃદય નિર્મળ થવા માંડ્યા. એમાં પ્રધાન દેવદાસી હતી ઇન્દિરા. એ ઇન્દિરા દેવદાસીએ તો પોતાની બધી સંપત્તિ ગરીબોમાં વેચી દીધી અને પોતે ભિખારણ બનીને ભગવાનની સેવામાં લાગી ગઈ. ઇન્દિરા. તો ઇન્દિરાને જોઈ જોઈને પાછળની જે દેવદાસીઓ હતી એ પાછળની દેવદાસીઓ પણ ભક્તિમાં લાગી ગઈ. આવો મહાપુરુષોનો પ્રભાવ હોય છે. એ કોઈ ગામની અંદર પગલા પણ કરી દે ને તો ન્યાલ કરી દે છે બધાને. બધા દિવ્ય ભાવથી ભરાઈ જાય છે, દિવ્ય ચિંતનથી ભરાઈ જાય છે, દિવ્ય રસથી ભરાઈ જાય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આ રીતે ચૈતન્ય મહાપ્રભુએ અનેક છોકરીઓ
જે વ્યભિચારના માર્ગે વળી ગઈ હતી એને પાછા કૃષ્ણ પ્રેમની અંદર વાળી દીધા. હા એટલા માટે તો મહાપુરુષો ભ્રમણ કરતા, ભ્રમણ જ એટલે કરતા કે કોઈ પાપી તાપી દુષ્ટ જીવ મળી જાય તો એને ઈશ્વર તરફ વાળી દે. ઈ જ મહાપુરુષોના ભ્રમણનું લક્ષ્ય હતું. હા કારણ કે તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથ રાજુ. હા સંતો મુદ એટલે આનંદ અને મંગલના દાતા છે. જ્યાં જાય છે ત્યાં સંતો આનંદ મંગલ વરસાવે છે. એટલે સંતોને મુદ મંગલમય સંત સમાજુ કીધું. અને જો જગ જંગમ તીરથ રાજુ, તીરથ રાજ એટલે પ્રયાગ, હાલતા ચાલતા પ્રયાગરાજ છે સંતો. જો તમારા ઘરે સંતો આવતા હોય, તમારા ઘરે સંતોના પગલા થતા હોય તો પ્રયાગરાજ જવાની જરૂર નથી. સંતોના ચરણોની અંદર જ પ્રયાગરાજ છે. ભલે આપણે બધાનો સંગ ન કરીએ, હારા હારા સંતોનો સંગ કરીએ, વંદન બધાને કરવા જોઈએ. કે ગમે એમ તો સાધુ વેશ છે ને, હા એટલે વંદન બધાને કરવા જોઈએ. પણ જો સંતોના પગલા ઘરમાં થઈ જતા હોય તો માનવાનું જાણે તીરથ જ આપણા ઘરમાં આવી ગયો છે એમ આપણે કહી શકીએ. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ જીજુરી ગામમાં દેવદાસીઓનો ઉદ્ધાર કરીને આગળ વધ્યા. તો આગળ વધ્યા ને તો જીજુરીથી આગળ પછી ચોરાબંદી નામનું એક વન આવે છે. ગામ નહીં, વન આવે છે. એ વનનું નામ હતું ચોરાબંદી. એ ચોરાબંદી વનની અંદર નવરોજી નામનો એક ડાકુ રહેતો હતો. પોતાનું મોટું દળ પણ હતું નવરોજી ડાકુનું. તો ઈ નવરોજી ડાકુનો ઈ ચોરાબંદીમાં ચારે તરફ મોટો બધો આતંક હતો. હા એવડો આતંક કે વાત ના પૂછો, બધાને હેરાન કરે એવો હતો આ નવરોજી ડાકુ. તો ઈ નવરોજી ડાકુ છે ને ઈ રસ્તેથી જતા હતા ને તો ઘણાએ કીધું કે મહાપ્રભુ આ રસ્તેથી ન જાવ, આ રસ્તે છે ને નવરોજી ડાકુ રહે છે ને બહુ ખતરનાક ડાકુ છે. એટલે આ રસ્તેથી તમે ન જાવ તો સારું. એમ તો ચૈતન્ય મહાપ્રભુ આવા પાપીઓને જ ગોતતા હતા, પતિતોને જ ગોતતા હતા કે ભાઈ હું તો આ જ રસ્તેથી જાઉં છું. તો કે તમારે સંકટ આવી જશે. તો કે ઈશ્વર રહેતા મને શેનું સંકટ? ચૈતન્ય મહાપ્રભુ એમ કે છે હા કે ઈશ્વર નો હાથ મારા ઉપર છે. તો ઈશ્વર નો હાથ મારા ઉપર હોય તો હવે મારે શેનું સંકટ? હા આ ચૈતન્ય મહાપ્રભુ અગત્યની વાત કરી કે જ્યાં સુધી ઈશ્વર આપણા માથે છે અને ઈશ્વર આપણે એના પુત્ર માને છે, કારણ કે આપણે એના સંતાન છીએ, એના જ અંશ છીએ. તો ઈશ્વર જ્યાં સુધી આપણે પોતાના માને ત્યાં સુધી કોઈ સંકટ નથી. સંકટ નથી જ એમ માની લેવાનું, કારણ કે ઈશ્વર કોઈને કોઈ રસ્તો કાઢી દેશે. નિશ્ચિત ઈશ્વર રસ્તો કાઢી દેશે, એમાં કોઈ શંકા નથી. એનું હું તમને એક દ્રષ્ટાંત આપું. ડોંગરેજી મહારાજ, હા ડોંગરેજી મહારાજમાં ની કથામાં એક દ્રષ્ટાંત આવે છે. હા મેં આ દ્રષ્ટાંત ગીતા પ્રેસની બોજ કથા અંકમાં કાલે વાંચ્યું. હા દ્રષ્ટાંત એવું છે કે ઇંગ્લેન્ડની અંદર એક પતિ પત્ની હતા. હા તો ઇંગ્લેન્ડની અંદર પતિ પત્ની હતા ને તો એ પતિ પત્ની મોટા મોટા ધંધા હલાવતા હતા. પૈસે તકે સુખી હતા એટલે મોટા મોટા ધંધા હલાવતા હતા. હા તો એક વખત એ પતિને ધંધામાં ખોટ ગઈ. હા ખોટ ગઈ એટલે બહુ મોટું નુકસાન થઈ ગયું. લગભગ લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. હા એટલે પતિ ચિંતામાં બેઠો હતો કે હવે શું થશે, હવે શું થશે. લાખો કરોડોનું નુકસાન થઈ ગયું, હવે શું થશે. હા એની પત્નીને ખબર પડી ગઈ કે મારો પતિ ચિંતામાં છે. હા અને પત્ની ધાર્મિક વ્રતિવાળી હતી, એને ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો. આમ પણ પત્નીનું કર્તવ્ય છે કે પતિની મિત્રની જેમ મદદ કરે. હા સુખમાં દુઃખમાં બધી જગ્યાએ ઉભી રહીએ અને મિત્રની જેમ મદદ કરે, એ એક પત્નીનું લક્ષણ છે. હા તો આ પત્ની ભક્તિવાળી હતી, શ્રદ્ધાવાન હતી, સરસ સ્વભાવની હતી. એને ખબર પડી ગઈ કે પતિને ચિંતા છે તો આ ચિંતા કઈક રીતે દૂર કરવી જોઈએ. હા તો ઇંગ્લેન્ડમાં એક નિયમ છે કે કોઈના ઘરે તમે ખરખરો કરવા જાઓ
કે દુઃખ પ્રગટ કરવા જાવ ને ત્યારે કાળા કપડા પહેરીને જાય એ લોકો. હા કાળા કપડા પહેરે, દુઃખદ ઘટના બને ને એટલે કાળા કપડા પહેરે. હા એના પત્નીએ કાળા કપડા પહેરી લીધા, કાળી સાડી, કાળું બ્લાઉઝ, કાળો ચણિયો, કાળા કપડા પહેરી લીધા. એટલે એનો પતિ કહે છે કે શું કોઈ ઘટના બની ગઈ છે, કેમ તે કાળા કપડા પહેરી લીધા છે? શું કઈ ઘટના બની? તો કે હા, આજ ઈશ્વર મરી ગયો ને એટલે મેં કાળા કપડા પહેર્યા છે. ઈશ્વર મરી ગયો તો ઓલો પતિ કે તું તો કેવી ગાંડા જેવી વાત કરે છે, કે ભલા ઈશ્વર કોઈ દી મરતો હશે? ઈશ્વર નો મરે. કે સાચું બોલ, કેમ કાળા કપડા પહેર્યા છે? તો કે સાચું કહું છું, ઈશ્વર મરી ગયો એટલે જ કાળા કપડા પહેર્યા છે. ઓલો કે ખોટી વાત, ઈશ્વર કોઈ દી મરે જ નહીં. ત્યારે પત્ની કહે તમને શિક્ષા દેવા જ કાળા કપડા પહેર્યા. જો ઈશ્વર ક્યારેય મરતો ન હોય, ઈશ્વર જીવતો છે, તમે હું કામ ચિંતા કરો છો? આપણું ઈશ્વર જ આપણું કઈક મંગલ કરી દેશે. ઈશ્વર આપણું મંગલ કરશે, પૂરો વિશ્વાસ રાખો. એ કહે તમે ચિંતા ન કરો. જો ઈશ્વર મરી જાય તો ચિંતા થાય, પણ ઈશ્વર તો ક્યારેય મરતો નથી, પછી શેની ચિંતા? તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. અને થોડાક દિવસ એનું સરસ ગાડું પાછું હતું એવું ચડી ગયું. કહેવાનો ભાવ શું છે કે આપણા માનો પિતા હોય મરી જાય તો આપણે અનાથ થઈ જાય, કે આપણા કાકા બાપા વાળા આપણે પાળી પોષીને મોટા કર્યા હોય એ મરી જાય તો આપણે અનાથ થઈ જાય. પણ ઈશ્વર તો કોઈ દી મરતો જ નથી, તો આપણે ક્યારના આપણે હું કેમ ચિંતા કરીએ? આપણે અનાથ જ નથી. આપણી ઉપર નાથ તો બેઠો છે ઈશ્વર, પછી શેની ચિંતા? કોઈ પણ પ્રકારની ચિંતા કરવી એ ઈશ્વરની કૃપાનો અનાદર કરવા બરાબર છે. હા ઈશ્વરની કૃપાનો અનાદર ક્યારેય ન કરવો જોઈએ. એ જીવે છે ત્યાં સુધી આપણું મંગલ કરી જ રાખશે. બિલકુલ. આ સંસારમાં કેટલાય ને કેટલાય પ્રકારના સંકટ આવે છે, પણ ધીરે 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 ઈશ્વર એને એ પરિસ્થિતિમાંથી પાર કરી દે છે. હા નિશ્ચિત પાર કરી દે છે, એમાં કોઈ શંકા નથી. આવી વાત છે. તો કહેવાનો મારો ભાવ શું છે? ઈશ્વર પાર કરે છે, એટલે કોઈ દી ચિંતા કરવી જોઈએ નહીં. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કીધું ભાઈ નવરોજી ડાકુ રહેતો હોય તો ભલે રહીએ, મારે નવરોજી ડાકુનો ડર નથી, કારણ કે મારો ઈશ્વર જીવતો છે. ઈશ્વર મારી ચિંતા કરે છે, હવે મને શેની ચિંતા? હા એમ કહીને ચૈતન્ય મહાપ્રભુ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ, કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ કીર્તન કરતા 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 ઈ ચોરાબંદી નામના વનમાં ઘૂસી જાય છે મહાપ્રભુ. હા તો એ વનમાં એ ઘૂસી ગયા ને, ત્યાં ઓલો નવરોજી ડાકુ આવ્યો. આવીને એને જોયું તો મહાપ્રભુ મસ્તીથી કીર્તન કરતા હતા. એને ખબર નથી કે આ ડાકુ અહીંયા આવી ગયો છે. હા એવી તો ચૈતન્ય મહાપ્રભુને ખબર પણ નથી. મસ્તીથી પોતાનું કીર્તન કરે છે ચૈતન્ય મહાપ્રભુ, ઉદ્દામ કીર્તન કરે છે. તો એ કીર્તન જોઈને નવરોજી ડાકુના હૃદયમાં પરિવર્તન આવ્યું. હૃદય દ્રવિત થઈ ગયું, આંસુડા આવવા માંડ્યા કે મેં આવો સંન્યાસી તો કોઈ દી જોયો નથી. કેવું ભાવપૂર્વક કીર્તન કરે છે. વાહ વાહ. આવા સંન્યાસીના તો ક્યારેય દર્શન નથી કર્યા. મહાપ્રભુ દર્શન માત્રથી કલ્યાણ કરી દેતા. કારણ કે મહાપ્રભુ ભગવાનનો અવતાર હતા, કૃષ્ણનું શરીર હતા, રાધાજીનું હૃદય હતા, રાધા કૃષ્ણનું મિલિત શરીર એટલે ચૈતન્ય મહાપ્રભુ આવડી મોટી હસ્તી હતા, એટલે દર્શન માત્રથી કલ્યાણ કરી દેતા. એને બોલવાની જરૂર ના પડતી. હા આવી વસ્તુ છે. બોલવાની જરૂર પડે સાધારણ સાધકોને, આપણા બધાને તો જરૂર પડે એટલે આપણે રસ્તો મળે. પણ ખરેખર ચૈતન્ય મહાપ્રભુ તો દર્શન માત્રથી હાથીઓને સિંહને નચાવી દે છે. બીજાનું કલ્યાણ કરવામાં શું મોટી વાત છે? મનુષ્યનું કલ્યાણ કરવું એ તો નાની વાત છે. ચૈતન્ય મહાપ્રભુ તો હાથીઓને નચાવી દેતા, જંગલના પ્રાણીઓ પશુ પક્ષીઓને નચાવી દેતા. એના કૃષ્ણ નામમાં એવડી તાકાત હતી. અને રામાયણમાં એ લખ્યું છે તુલસીદાસે કે ભરતજી જયારે રામ 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 એવો શબ્દનું ઉચ્ચારણ કરતા ને તો પથ્થરો પણ પીગળી જતા. એટલો વિરહ હતો એના રામ નામની અંદર. એક રામ નામ બોલે તો પથ્થરોને પીગળાવી દેતા. આટલો વિરહ ભરતજીના હૃદયની અંદર હતો.